ગઈકાલે બપોરના સમયે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટરના ત્યાં ઈડીની ટીમ ત્રાટકી હતી। તેમના નિવાસ સ્થાને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, નાયબ મામલતદારના ઘરે પણ ચેકિંગ કરવામાં આવી। આ દરમિયાન કેટલીક વાંધાજનક વસ્તુ છે તે મળી આવી હોવાની વિગતો નાયબ મામલતદારના ત્યાંથી સામે આવી રહી છે અને તેના સંદર્ભમાં ગઈકાલે રાત્રે નાયબ મામલતદારની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ અમદાવાદ ગ્રામ્ય વિશેષ કોર્ટમાં નાયબ મામલતદાર સમક્ષ ઈડીએ દલીલો કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે બપોરના સમયે એકાએક સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના ત્યાં ઈડીની ટીમ દ્વારા દરોડા કરવામાં આવે છે। આ દરોડા દરમિયાન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવે છે, જેમાં આ સર્ચ ઓપરેશનમાં નાયબ મામલતદારના ત્યાં પણ ઈડીની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે કહેવાય રહ્યું છે કે દિલ્હીમાં નોંધાયેલી એક ફરિયાદના આધારે જે નાયબ મામલતદાર રામચંદ્રસિંહ મોરી છે તેના ત્યાંથી કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવી છે અને તેના જ સંદર્ભમાં આ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આ ઘટનામાં ઈડી દ્વારા 14 કલાક સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં આ સર્ચ ઓપરેશન દરમિયાન સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર રામચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કર્યા બાદ ઈડીની ટીમ છે તે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રામચંદ્રસિંહ મોરીને લાવી હતી। 14 દિવસના રિમાન્ડની માંગ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી અને હવે આ સમગ્ર મામલાને લઈને તપાસ છે તે તેજ કરવામાં આવી છે। તેના જ કારણે આગામી દિવસોમાં સુરેન્દ્રનગરના ઉચ્ચ અધિકારીઓની મુશ્કેલીઓ વધી શકે છે તે પ્રકારના સમાચાર પણ હાલ આ ઘટનાને લઈને હાલ ઈડીની ટીમ દ્વારા ઝીણવટપૂર્વક તપાસની શરૂઆત કરી છે ને આજે 14 દિવસના રિમાન્ડની માંગ કરી છે। ત્યારે કોર્ટ દ્વારા આ મામલે વિશેષ અદાલતમાં જે દલીલો થઈ તે દલીલના આધારે રિમાન્ડ મંજૂર કર્યા છે, પરંતુ આમાં જે રીતે ઈડીને એક ઇનપુટ મળ્યા અને આ ઇનપુટના આધારે સમગ્ર કાર્યવાહી થઈ, જેમાં સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના ત્યાં પણ આ સર્ચ ઓપરેશન છે તે ચલાવવામાં આવ્યું હતું। ત્યારે એવી પણ વાત મળી રહી છે કે આગામી દિવસોમાં આ મામલે ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે। ત્યારે સમગ્ર દરોડા દરમિયાન પત્રકારોએ જ્યારે ઈડીના અધિકારી સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મીડિયા સમક્ષ બોલવામાં ઈડીના અધિકારીઓએ ઇનકાર કર્યો હતો અને હાલ તેમની કાર્યવાહી છે તે ચાલી રહી છે। ત્યારે આગામી સમયમાં શું નવા ઘટસ્ફોટો થઈ શકે છે, પરંતુ આ કેસની જે અપડેટ મળી રહી છે તે મુજબ ગઈકાલે રાત્રિ દરમિયાન સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર રામચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ઈડીએ હાથ ધરી છે। ત્યારે હવે શું નવા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।